ભાઈ આજ તો વંડી ઠેકવાના વાર આવ્યો હો ભાઈ. તો કેમ છો મિત્રો? તમે મજામાં છો? તમને મારા તરફથી પહેલાં તો જય શ્રી આરામ. ને ભાઈ હવારમાં લીકડ્યું હથિયાર આવડું હાથમાં. ને ભાઈ કારખાનાની પાછું આવડું હથિયાર હાથમાં લઈ લીધો. બાકાજી મેં કે સાઈડમાં છાપવા મળે એક આવો લોટ આપણે પણ જે આપણે યાર ખબર હશે અને ખબર હશે કે આપણે યાર જો મિત્ર તો અમને થોડીક રજા ઉપર છે એટલે આપણે આ મિત્ર નવો લીધો હતો કામ કરવા માટે. અને કાળા તડકાની કાઢી બુલેટ આપણી મિની બુલેટ નીકળી ગયા લોટ નાખવા માટે પણ અકવાડા બાજુ અને બાવા બનીને જઈશું આપણે દર વખતે. काम करो ना मेरे जिंदगी जान ઉપર 1 વાગે થોડુંક અમથી બી ગયા ખાવા. અને ભાઈ કોકના પાટલું ને આપણે પછી પાછળની સાઈડ છાપતા હતા. જો બેક સાઈડ આવી ગઈ છે ને હવે આપણે છાપવાનું હતું હવારોને પેલું નગર ખરાબ કરી નાખ્યું. જો આવું ખરાબ થઈ ગયું છે અને આપણે આવું છાપવાનું હતું. ભાઈ બે ડોલ લઈને જશે મતલબ એમ નથી તમે જેમ જાવ છે કલર ભરવા દેવી છે અને ભાઈ પહેલાં તો વ્હાઇટ કલરથી ભરવાની ચાલુઆત કરી. જો એ જાય લોંદો જો હેઠે અને બીજો લોંદો હેઠી ગયો. દર વખતે આપણે બાકા જીકી બોલે આજ તો આપણે હાથની જ બાકા જીકી બોલી ગઈ. જો એ જો હાથની બાકા જીકી બોલી ગઈ. વ્હાઇટ ભરાઈ ગયો પણ કાળો કલર બાકી એટલે એ પણ ભરવો પડે ને એટલે ભરી લીધો એ પણ કાળો કલર. ને બીજું પછી આપણે વહીએ તો ઉપર એ પણ પતરાની માથે હુકમ આવ્યો હમણાં તમને ખબર પડી જાય. બીજી ક્લિપ જોવો એટલે ખબર પડી એટલે ઉપર તમને દેખાડવા હું ફોન આવી મેં દીધો. પડ્યો થોડો રહો દે લઈ લઈ હાલો. જે લોકોને પૂળા ઘા કરતા ન આવડતા હોય તો તમને કહી દઉં જે જો આમ ઘા કરાય. અચ્છા तुमको सिखा रिया પતાવ્યું એ કામ ને આપણી હાલત થઈ ગઈ હતી હાવ બેકાર. જો તમને દેખાડું હાથ પણ આવા થઈ ગયા છે અને બીજો હાથ પણ દેખાડું. જો આ હાથની હવે હાલત છે ને આપણા મોઢાની પણ એવી હાલત થઈ ગઈ છે ભાઈ. ને ભાઈ આપણે પણ ખતરાના ખેલ ખેડતા હતા એ પણ આ પાઇપમાં થાય ને બાજુમાં તો થાંભલો એ પણ ચાલુ થાંભલો છો તો વાયર બાય દેખાય તમને. અને કહ્યું ભાઈ આપણે યાદ આવતું ખબર હે રમ 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 હે રમ 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 હે રમ 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 ઠપકારી ચા ચા વિના મને ચેન પડે નહીં. મન મારું કડપની કઈ ચોરી કરવાના થયો આ તો કડપ પાછી ભીની થઈ ગઈ પાછી ફેરવવા પડ્યું ભાઈ. રાત્રે પણ ફેરવા ફૂલ બાકાજી કી રાત્રે લાવ. એટલે કોને ખબર થી આ બંદર ક્યાંથી આવ્યો તો એ પણ દિવાળ ઠેકવા વાળો જોજો આપણે જો ઠેક્યો. તો બસ ભાઈઓ આ બ્લોગ આપણે એન્ડ કરશું. મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા.